જીવન પાથેમાં આજે એક બોધ કથાને સાંભળીએ. સૌથી પહેલા સાંભળો, સુખ, શાંતિ અને આનંદરૂપી સોનાના હારને મેળવવા માટે આપણે બહારની દુનિયામાં શોધીએ છીએ, વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ આપણા શરીરની અંદર જ આ બધું પ્રાપ્ત થઈ શકે એમ છે. જુઓ, એક નગર હતું. તેમાં એક સમયે એ નગરના રાજા રાણી પોતાની દાસીઓ સાથે નદીમાં સ્નાન કરવા ગઈ. રાણીએ પોતાનો કિંમતી સોનાનો હાર નદીના કિનારે એક પથ્થર પર મૂકીને નાહવા ગયા, આનંદ લીધો. પછી એક પક્ષીએ આવીને સોનાના હારને પોતાની ચાંચમાં ઉપાડીને લઈ ગયું, અદ્રશ્ય થઈ. રાણીએ મહારાજને આ વાત કહી. એક પક્ષી લઈ ગયું. રાજાએ સૈનિકોને હારની તપાસ કરવા નદી કિનારે મોકલ્યા. તો જોયું તે નદીના પાણીમાં જ હાર દેખાતો હતો પડેલો. સૈનિક નદીમાં કૂદ્યો, પરંતુ હાર હાથમાં આવ્યો નહીં. ત્યાંથી એક સંત પસાર થતા હતા. એણે આ વાત જાણી. સંતે આસપાસ જોયું, નદીના કિનારાના મોટા ઝાડ પર જોયું. થોડી વાર પછી સંત હસવા લાગ્યા. સૈનિકે હસવાનું કારણ પૂછ્યું. મહાત્માજી, કેમ હસવું આવ્યું, કઈ કારણ? સંતે કહ્યું, તમે ઝાડની ઉપર જોયું? ઝાડની ડાળીએ એ સોનાનો હાર લટકે. જુઓ, તમે જે પાણીમાં જુઓ છો એ તો પડછાયો છે. એક સૈનિકે ઝાડ પર ચડી ડાળીએ લટકતા સોનાના હારને લઈને રાજાને આપ્યો. રાજાએ એ હાર રાણીને આપ્યો. રાણી ખુશ થઈ ગઈ. સુખ અને શાંતિ આપણે પડછાયાની માફક શોધવા જઈએ છીએ, પણ સુખ અને શાંતિનું સાચું સ્વરૂપ આપણા પોતામાં જ છે. પડછાયાને છોડવાને બદલે આપણા પોતામાં જ સુખ શાંતિને શોધીશું, જરૂર આપણે સુખી થઈશું. જય મહારાજ.